લગ્નસરાની સિઝનમાં ખેડામાં એક વિવાદ ઊભો થયો છે। પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઘટનાની વિગતો એવી છે કે ખેડા કેમ્પ નજીક એક લગ્ન યોજાઈ રહ્યા હતા। આ દરમિયાન અહીં એક બાજુ વરપક્ષ અને બીજી બાજુ કન્યા પક્ષ ડીજે લઈને આવ્યું હતું। જો કે રસ્તા વચ્ચે રહેણાંક વિસ્તારમાં બંને વરઘોડાના આયોજકોએ ડીજે જોરજોરથી ઊંચા અવાજ વગાડવાનું શરૂ કરી દીધું હતું। જાણે બંને ડીજે હરીફાઈ લગાવ્યું હોય તેમ ઊંચા અવાજે વગાડતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી। ફરિયાદના આધારે પોલીસ ચાલુ લગ્નમાં વરઘોડામાં ત્રાટકી અને બંને વરઘોડાના ડીજે માલિક અને ઓપરેટર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી। તો ખેડામાં લગ્ન પ્રસંગમાં વિવાદ સર્જાયો હતો તે અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ખેડા પોલીસે બંને ડીજે વાળા સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો ડીજે માલિક સામે પણ કાર્યવાહી થશે, ડીજે ઓપરેટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ખેડામાં ડીજે વાળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં લગ્ન પ્રસંગમાં હરીફાઈ કરતા દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે। તો લગ્નમાં છોકરા અને છોકરી પક્ષના ડીજે હરીફાઈ પર ઉતર્યા હતા તે દરમિયાન આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ખેડામાં ડીજેવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ અંગે વાત કરીએ કે ડીજે માલિક અને ડીજે ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લગ્ન પ્રસંગમાં હરીફાઈ કરતા દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી।